મિત્રો, ડૉક્ટર હંમેશા તમને કહે છે કે તમારા બાળકને લખેલી દવાનો કોર્સ પૂરો કરજો. તો ડૉક્ટર શા માટે એવું કહે છે, ચાલો આપણે આ વિડીયોમાં સમજીએ. હું છું ડૉક્ટર કિમશુક મોદી, પીડિયાટ્રિશિયન, મોદી ચિલ્ડ્રન હોસ્પિટલ, વ્યારા. જ્યારે તમારું બાળક માંદું પડે છે અને તમે ડૉક્ટર પાસે લઈ જાઓ છો, ત્યારે ડૉક્ટર તમને ભારપૂર્વક કહે છે કે તમે તમારા બાળકની દવાનો કોર્સ પૂરો કરજો. અને ક્યારેક તો પ્રિસ્ક્રિપ્શનમાં નીચે પણ લખેલું હોય છે કે દવાનો કોર્સ પૂરો કરવો જરૂરી છે. તો મિત્રો, તમને થશે કે બાળક તો 2 દિવસની દવા પછી હવે સારું થઈ ગયું છે, એને તો હવે તાવ પણ નથી, ખાતું પીતું રમતું હસતું થઈ ગયું છે, તો હવે દવા આપવાની શું જરૂર છે? જો દવા વધારે જશે તો શું બાળકનો કોઈ આડઅસર તો નહીં થાય ને? તો મિત્રો, ડૉક્ટર એટલા માટે એવું કહે છે કે એની પાછળ 3 વૈજ્ઞાનિક સત્યો રહેલા છે. પહેલું તો એ કે જો તમે બાળકનો કોર્સ અધૂરો રાખો છો તો 30% એના શરીરના, એના બ્લડમાં રંતુઓ એવા રહેલા છે કે જે ખૂબ સ્ટ્રોંગ છે અને તે મળતા નથી, અને ફરીથી થોડા દિવસ પછી એ લોહીમાં સંક્રમણ કરીને એ જ બીમારી બાળકને થાય છે અને તેથી બાળક ફરીથી માંદું પડી જાય છે. બીજું કે અમુક રોગની અંદર ડૉક્ટર તમને એન્ટીબાયોટિક દવાઓ લખી આપે છે. હવે આ એન્ટીબાયોટિક દવાઓનો કોર્સ તમે અધૂરો રાખો છો તો એ એન્ટીબાયોટિક દવાઓ સામે જંતુઓ રેઝિસ્ટન્ટ ડેવલપ કરે છે અને ફરીથી એ દવા એ રોગ સામે કામ કરતી નથી, જેથી જ્યારે બાળક ફરીથી માંદું પડે તે વખતે ભારે દવાનો ઉપયોગ કરવો પડે છે, અને જેથી કરીને બાળક તો તકલીફમાં મુકાય જ છે પણ દવાનો ખર્ચો પણ વધી જાય છે. અને ત્રીજું કે અમુક બીમારી, દાખલા તરીકે મેલેરિયા અથવા તો ટાઇફોઇડની અંદર જે જંતુઓ અમુક ઓર્ગનમાં, દાખલા તરીકે બરોડમાં અથવા તો પછી ગોલબ્લેડરની અંદર પોતાનું ઘર બનાવી દે છે અને થોડા દિવસ પછી બહાર આવીને એ જ રોગને ઉત્પન્ન કરે છે, જેથી કરીને બાળક ફરી માંદું પડે છે. તો આ કારણોથી બાળકને દવાનો કોર્સ પૂરો કરવાનો ડૉક્ટર આગ્રહ રાખે છે. હા, પણ અમુક દવાઓ એવી છે, દાખલા તરીકે તાવની દવા, પેટમાં દુખાવાની દવા, શરદી ખાંસીનું કફ સિરપ કે પછી ઉલટીની દવા, એનો કોઈ કોર્સ હોતો નથી. એ ખાલી સિમ્પ્ટોમેટિક મેડિસિન કહેવાય છે. એ તમે બાળકને તકલીફ દૂર થતા ડૉક્ટરની સલાહથી બંધ કરી શકો છો. પરંતુ મોટેભાગની દવાઓ ડૉક્ટર કહે તે પ્રમાણે 5 થી 7 દિવસનો જે પણ કોર્સ કીધો એ તમે પૂરો કરશો તો તમારું બાળક તંદુરસ્ત રહેશે અને ભવિષ્યમાં આ રોગના સંક્રમણનો ભોગ નહીં બને. જો તમારે આવા માહિતીસભર વિડીયો જોવા હોય તો તમે મારી ચેનલને અવશ્ય લાઈક અને સબસ્ક્રાઈબ કરો, અને તમારે બાળકના લગતા કોઈ પણ પ્રશ્નો તો તમે નીચે કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. અમે અવશ્ય એનો જવાબ આપીશું. થેન્ક યુ.